આપણને ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. આજે હવે આપણે અપૂર્ણાંકોના ભાગાકાર વિશે જોઈશું. ગઈકાલે આપણે ઉદાહરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો. આજે ઉદાહરણ નંબર 11. એક કાર 2.2 કલાકમાં 89.1 કિલોમીટરનું અંતર કાપે છે, તો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું હશે? બરોબર, તો 2.2 કલાકમાં 89.1 કિલોમીટર અંતર કાપે છે, તો 1 કલાકમાં કેટલું કાપે એ આપણે શોધવાનું છે. તો પદ મૂકવાનું, 2 કલાકમાં કપાતું અંતર બરાબર 89.1 કિલોમીટર, તો 1 કલાકમાં કપાતું અંતર બરાબર કેટલું? પદ આવશે 2.2 કલાકમાં કપાતું અંતર 2.2 કલાકમાં કપાતું અંતર બરાબર 89.1, તો 1 કલાકમાં કપાતું અંતર કેટલું? 2.2 કલાકમાં જો 89.1 કિલોમીટર અંતર કપાય તો 1 કલાકમાં કેટલું અંતર કપાય? તો ગુણાકાર કોનો આવશે? 1 × 89.1 છેદમાં 2.2. ગુણાકાર જોઈ લઈએ. 1 × 89.1 upon 2.2. આ એક આપણે પોઈન્ટ કાઢ નાખવાનો હોય તો છેદમાં કેટલા લખવા પડશે? 10. આ 2.2 છે એટલે 22 છેદમાં 10. 22 અહીંયા આવશે, 10 ઉપર આવશે, 10 10 કેન્સલ થઈ જાય. બરોબર, 89.1 એટલે 891 ભાગ્યા 10. 2.2 એટલે 22 છેદમાં 10. વધે શું? 891 ભાગ્યા 22. 22 ચોક 88. 89 માંથી 88 જાય તો 1 ઉપરથી ઉતાર્યા 1. અહીંયા વધારાનો 0 લખીએ એટલે અહીંયા આવશે પોઈન્ટ. 22 પંચા 110, એટલે 22 પંચા 110. આન્સર કેટલો આવ્યો? 4.5 કિલોમીટર. ક્લિયર? ભાગ્યા 22, સોરી 40.5 આવશે. અહીંયા આપણે ઉપરથી એક ઉતાર્યો, ભાગ નહીં ચાલતું, એની શૂન્ય અને પછી મૂકે એટલે પોઈન્ટ, એટલે કેટલા આવશે? 40.5. હવે નીચે શું પ્રશ્ન પૂછ્યો? તો 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું હશે? તો 1 કલાકમાં સરેરાશ 40.5 કિમી અંતર કાપ્યું હશે. બરોબર, 2.2 માં 89.1 કપાય અને 1 કલાકમાં કેટલું કપાયું? 40.5. મિત્રો, હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.7 અપૂર્ણાંકોના ભાગાકાર વિશે. બરોબર, પ્રશ્ન નંબર 1 શોધો. શોધો એટલે કે ભાગાકાર કરો. .4 ભાગ્યા 2. તો આમાં ધ્યાન રાખવાનું છે, પોઈન્ટ કાઢ દો અને દશાંશમાં ફેરવી દો. તો 0.4 તો એને લખીશું આપણે 4 ભાગ્યા 10. ભાગાકારનું ગુણાકાર થઈ જાય અને પાછળનું છે ઉલટાઈ જાય. 2 છે તો એનું થશે 1/2. બરાબર, 5 હોય તો એનું થઈ જાય 1/5, એટલે કે એનો વ્યસ્ત કરી દેવાનો. ફરીથી આ જે પોઈન્ટમાં છે એને દશાંશમાં ફેરવી દો. 0.4 એટલે 4/10. ભાગાકારનો ગુણાકાર 2 નું
થશે 1/2 2 દુ 4 2 ભાગ્યા 10 એટલે આવશે 0.2 બરોબર 2 દુ 4 2 ભાગ્યા 10 એટલે આન્સર કેટલો આવે 0.2 મેથડ યાદ રહી ફરીથી પહેલા જે પોઈન્ટમાં છે એને દશાંશમાં ફેરવી દીધું એટલે 0.4 તો 4 છેદમાં 10 ભાગાકારનું કરી દીધું ગુણાકાર આ 2 હતા એનું કરી દીધું 1 છેદમાં 2 2 દુ 4 2 10 એટલે 0.2 ક્લિયર એટલો નેક્સ્ટ હવે આગળ જોઈએ આપણે 0.35 તેને શું લખાય 35 છેદમાં 100 બરોબર પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2 તો છેદમાં કેટલા આવશે 100 ભાગાકારનું ગુણ્યાકાર 5 નો થઈ જશે 1/5 એટલું ક્લિયર 0.35 પહેલું શું થશે 35 છેદમાં 100 ભાગાકારનું કરી દીધું ગુણ્યાકાર 5 નું કરી દીધું 1/5 5 સિત્તા 35 7 ભાગ્યા 100 કેટલા જીરો છે 2 તો 2 સંખ્યા પહેલા પોઈન્ટ એટલે આન્સર આવશે 0.07 ક્લિયર ફરીથી 0.35 તો એને સાદું રૂપ આપીએ તો 35 છેદમાં 100 ભાગાકારનો ગુણ્યાકાર અને પાછું થશે 1/5 5 સિત્તા 35 7 છેદમાં 100 એટલે 0.07 2.48 પોઈન્ટ કાઢ દો તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2 તો છેદમાં કેટલા આવશે 100 248 છેદમાં 100 ભાગાકારનું થઈ ગયું ગુણ્યાકાર અને 4 નો થઈ જશે 1/4 4 6 24 4 દુ 8 4 6 24 અને 4 દુ 8 ઉપર કેટલા છે 62 છેદમાં 100 કેટલા જીરો છે 2 એટલે 2 સંખ્યા પહેલા પોઈન્ટ તો 1 અને 2 એ પોઈન્ટ મૂકી દો આગળ લખી નાખો 0 આન્સર મળ્યો આપણને 0.62 65.4 પોઈન્ટ કાઢ નાખો તો છેદમાં કેટલા આવશે 10 656 ભાગ્યા 10 ભાગાકારનું શું કરી દીધું ગુણાકાર 6 65.4 પોઈન્ટ કાઢ નાખો એટલે છેદમાં 10 અને 6 છે એનું થશે 1/6 બરોબર આનો ભાગાકાર કરી દો 6 એકા 6 ભાગ ના ચાલે એની 0 6 નવા 54 બરોબર ડાયરેક્ટ ખબર ના પડે તો આમ જોવાનું 6 એકા 6 એક સંખ્યા થઈ ભાગ ના ચાલે એની 0 6 નવા 54 એટલે કેટલા થયા 109 ના એટલે તમે ગુણાકાર કરો 9 6 54 બધી પડી 9 6 54 તમને એનો ગુણાકાર કરો તો આ આન્સર આવે ખબર છે એવું તો 109 ભાગ્યા 10 આન્સર મળશે 10.9 ક્લિયર એટલો જોઈ લો દાખલા ધ્યાનથી ફિફ્થ નંબરનો દાખલો જોઈએ
651.2 ભાગ્યા 4 આ પોઈન્ટ કાઢ નાખો એટલે છેદમાં કેટલા આવી જાય 10 6512 છેદમાં 10 બરોબર આ પોઈન્ટ કાઢ નાખો એટલે છેદમાં કેટલા આવી ગયા 10 ભાગાકારનો થઈ જશે ગુણાકાર 4 નો થઈ જશે 1/4 ક્લિયર એટલો આ પોઈન્ટ કાઢ નાખો એટલે છેદમાં કેટલા આવી ગયા 10 ભાગાકારનો ગુણાકાર અને 4 નો થઈ જશે 1/4 ભાગાકાર કર દો આની જોડે આનો 4 એકા 4 બે વધે 4 6 24 એક વધે 4 દુ 8 9 10 11 3 વધે 4 એઠા 32 આન્સર શું આવે છેદમાં કેટલા છે 10 એટલે એક સંખ્યા પહેલા પોઈન્ટ બરોબર એક સ્ટેપ વધારે લખવાનું એટલે વધારે આઈડિયા આવે બચ્યું શું 1628 છેદમાં 10 છેદમાં 10 છે તો એક સંખ્યા પહેલા પોઈન્ટ ક્લિયર છેલ્લા આન્સર આપણે પોઈન્ટમાં લઈને રાખવાનો છે છેદમાં 10 હોય એટલે છોડી દેવાનો નથી ક્લિયર થઈ ગયું એ પોઈન્ટ શું કર્યો કાઢ નાખ્યો એટલે છેદમાં આયા 10 ભાગાકારનો ગુણાકાર 4 નો 1/4 આગળ જો આ પોઈન્ટ કાઢ નાખ્યો તો છેદમાં કેટલા આવશે 100 અહીંયા 10 એટલા માટે હતું કે પોઈન્ટ પછી એક જ આંકડો અહીંયા પોઈન્ટ પછી કેટલા છે 2 એટલે છેદમાં કેટલા આવશે 100 1449 છેદમાં 100 ભાગાકારનો ગુણાકાર અને 7 નો થશે 1/7 7 નો ભાગાકાર આની જોડે કરો 7 દુ 14 અહીંયાથી બે સંખ્યા લો એનો 0 70 49 207 છેદમાં 100 કેટલા 0 છે 2 એટલે અહીંયા ઉપર પણ બે સંખ્યા પહેલા પોઈન્ટ એટલે આવશે 2.07 બરાબર આ જો પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 એટલે છેદમાં કેટલા લખી નાખવાના 100 પોઈન્ટ પછી બે આંકડા એટલે છેદમાં 100 ભાગાકારનો ગુણાકાર અને 4 નો થશે 1/4 ફરીથી પોઈન્ટ પછી બે આંકડા હતા એટલે છેદમાં 100 ભાગાકારનો ગુણાકાર અને 4 નો થશે 1/4 છેદ ઉડાડો 4 9 36 કેટલા વધ્યા 4 4 9 36 37 38 39 3 વધ્યા 4 9 36 કેટલા વધે 99 પોઈન્ટ પછી બે સંખ્યા હતી એટલે છેદમાં 100 ભાગાકારનો ગુણાકાર અને 4 નો થશે 1/4 4 વડે ભાગાકાર કર્યો 4 9 36 39 36 છે તો 3 બચે એટલે 36 પાછા આવી ગયા એટલે 4 9 36 તમને ડાયરેક્ટ ભાગાકાર નથી આવડતો તો પાછા રફ કામમાં કરો બરોબર કમ્પ્લીટ ના આવડતો હોય તો રફ કામમાં એકવાર ચેક કરી જોવાનું એટલે ખોટું હોય તો આઈડિયા આવે 99 છેદમાં 100 એટલે આન્સર આવશે 0.99 ક્લિયર એટલો નેક્સ્ટ 0.80 એટલે કેટલા થશે 80 છેદમાં 100 0.80 એટલે પોઈન્ટ કાઢ નાખીએ તો છેદમાં કેટલા આવી જાય 100 ભાગાકારનો ગુણાકાર 5 નો થઈ જશે 1/5 16 પંચા 80 5 એકા 5 8 માંથી 5 જાય તો 3 5 6 30 ડાયરેક્ટ 16 પંચા 80 આવે તો વધારે સારું બરોબર 16 છેદમાં 100 કેટલા 0 થયા 2 તો બે સંખ્યા પહેલા પોઈન્ટ એટલે 0.100 ક્લિયર એટલો પ્રશ્ન નંબર 2 4.8 ભાગ્યા 10 4.8
4.8 भाग्या 10 पहले 4.8 ने फिर भी दो दशांश में 4.8 તેનું થશે 48 છેદમાં 10 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 એટલે છેદમાં કેટલા આવશે 10 ભાગાકારનું શું કરી દેવાનું છે ગુણાકાર અને 10 નું શું થઈ જશે 1/10 બરાબર 4.8 એટલે કેટલા થશે 48 છેદમાં 10 ભાગાકારનું ગુણાકાર 10 નું થશે 1/10 48 एका 48 48 एका 48 नीचे 10 गुण્યા 10 કેટલા થઈ જાય 100 કેટલા ઝીરો છે 2 એટલે બે સંખ્યા પહેલા પોઈન્ટ આન્સર આવશે 0.48 ક્લિયર 4.8 તેનું શું થયું 48 છેદમાં 10 ભાગાકારનો ગુણાકાર અને 10 નું થશે 1/10 48 एका 48 10 ए दान 100 2 0 એટલે બે સંખ્યા પહેલા પોઈન્ટ 52.5 પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં કેટલા આવી જશે 10 525 છેદમાં 10 બરોબર પોઈન્ટ પછી એક સંખ્યા હોય એટલે છેદમાં 10 ભાગાકારનો ગુણાકાર 10 નો થશે 1/10 ફરીથી 52.5 પોઈન્ટ પછી એક સંખ્યા એટલે છેદમાં 10 ભાગાકારનું ગુણાકાર અને 10 નું 1/10 525 એકા 525 10 એ દાન 100 ઉપરનો ગુણાકાર ઉપર જોડે કરી દેવાનો નીચેની સંખ્યાનો ગુણાકાર નીચેની સંખ્યા જોડે કરી દેવાનો છેદમાં કેટલા આયા 100 એટલે બે સંખ્યા પહેલા પોઈન્ટ એટલે આન્સર આપણને મળે 5.25 आंसर કેટલો મળે 5.25 0.7 એટલે કેટલા થશે 7 છેદમાં 10 0.7 એટલે કેટલા થશે 7 છેદમાં 10 ભાગાકારનો થઈ જશે ગુણાકાર અને 10 એટલે થઈ જશે 1/10 0.7 એટલે 7 છેદમાં 10 ભાગાકારનો ગુણાકાર અને 10 નો થશે 1/10 7 एका 7 10 ए दान 100 2 0 હોય એટલે બે સંખ્યા પહેલા પોઈન્ટ આન્સર મળશે આપણને 0.07 ક્લિયર ફરીથી 0.7 એટલે 7 છેદમાં 10 ગુણ્યા 1 છેદમાં 10 7 एका 7 10 ए दान 100 2 0 બે સંખ્યા પહેલા પોઈન્ટ ક્લિયર આગળ જોઈએ 33.1 पॉइंट काट नाखो એટલે છેદમાં કેટલા આવી જશે 10 331 છેદમાં 10 પॉइंट કાટ નાખો એટલે છેદમાં 10 ભાગાકારનું ગુણાકાર 10 નું 1/10 331 એકા 331 10 ગુણ્યા 10 એટલે થઈ જશે 100 બે સંખ્યા પહેલા પોઈન્ટ બરોબર બે ઝીરો છે એટલે બે સંખ્યા પહેલા પોઈન્ટ એટલે આન્સર મળે આપણને 3.31 આમાં આપણે પોઈન્ટ કાઢ નાખીએ તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા દેખાય છે 2 તો આપણે છેદમાં લખવું પડશે 100 ભાગાકારનો થઈ જશે ગુણાકાર અને 10 નું થઈ જશે 1/10 આનો એક જોડે ગુણાકાર એટલે એનો વધે 100 ગુણ્યા 10 એટલે થશે 1000 બે 0 ને 0 3 0 થયા ત્રણ સંખ્યા પહેલા પોઈન્ટ પાછળથી ત્રણ સંખ્યા લઈ લેવાની એટલે આન્સર મળે આપણને 27.223 ક્લિયર चलो आना પછી 4 સુધી પતી ગયું છે બે દાખલા છે કરી દઈએ
0.56 ભાગ્યા 10 0.56 એટલે કેટલા થશે 56 છેદમાં 100 પોઈન્ટ પછી બે આંકડા છે એટલે છેદમાં કેટલા આવી જાય 100 ભાગાકારનું ગુણ્યાકાર 10 નો થઈ જશે 1/10 0.56 એટલે કેટલા થાય 56 છેદમાં 100 ભાગાકારનું ગુણ્યાકાર 1/10 56 એકા 56 100 ગુણ્યા 10 1000 બે 0 નહીં 0 3 0 થાય ત્રણ સંખ્યા પહેલા પોઈન્ટ આ બે સંખ્યા નહીં હજુ પોઈન્ટ હજુ 0 પછી પોઈન્ટ બરાબર 0.56 એટલે 56 છેદમાં 100 ભાગાકારનો ગુણ્યાકાર 10 નો 1/10 56 એકા 56 100 ગુણ્યા 10 એટલે 1000 કેટલા 0 હતા 3 એટલે ત્રણ સંખ્યા પહેલા પાછળથી પોઈન્ટ 3.97 એટલે થશે 397 છેદમાં 100 પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 તો છેદમાં કેટલા આવી જશે 100 ભાગાકારનું ગુણ્યાકાર અને 10 તો થશે 1/10 397 એકા 397 100 ગુણ્યા 10 એટલે થઈ જશે 1000 કેટલા 0 થયા 3 તો ત્રણ સંખ્યા પહેલા પોઈન્ટ એટલે આન્સર મળશે 0.397 ફરીથી 3.97 તો 397 છેદમાં 100 ભાગાકારનો ગુણ્યાકાર 10 તો થઈ જશે 1/10 397 એકા 397 100 ગુણ્યા 10 એટલે 1000 ત્રણ સંખ્યા પહેલા પોઈન્ટ બરાબર એના પછી આગળ પ્રશ્ન નંબર 3 ચલો આના બે દાખલા જોઈએ લઈએ આગળના જેવું જ છે પણ આમાં ભાગ્યા કેટલા છે 100 જે આગળના દાખલા કરે એમાં કેટલા હતા ભાગ્યા 10 બરોબર કે વધારે જાજો ફરક છે નહીં 2.7 તો પોઈન્ટ કાઢ નાખો તો કેટલા વધશે 27 છેદમાં 10 2.7 એટલે પોઈન્ટ નીકળી જાય એટલે છેદમાં 10 ભાગાકારનું થઈ જશે ગુણ્યાકાર 100 નું થઈ જશે 1 છેદમાં 100 27 એકા 27 100 ગુણ્યા 10 કેટલા થશે 1000 100 એ દાન 1000 કેટલા 0 છે 3 તો ત્રણ સંખ્યા પહેલા પોઈન્ટ ક્લિયર ફરીથી 2.7 હતું 27 છેદમાં 10 ભાગાકારનું ગુણ્યાકાર અને 100 તો 1 છેદમાં 100 27 એકા 27 10 ગુણ્યા 100 એટલે થશે 1000 કેટલા 0 છે 3 તો ઉપર ત્રણ સંખ્યા કરો ત્યાં આગળ પોઈન્ટ એટલે આન્સર મળે આપણને 0.027 અહીંયા જુઓ 0.3 એટલે થશે 3 છેદમાં 10 0.3 એટલે કેટલા થશે 3 છેદમાં 10 ભાગાકારનો થઈ જશે ગુણ્યાકાર અને 100 નો થઈ જશે 1 છેદમાં 100 0.3 હતું એનો 3 છેદમાં 10 ભાગાકારનું ગુણ્યાકાર 100 નું 1 છેદમાં 100 3 એકા 3 10 ગુણ્યા 100 કેટલા થશે 1000 બરોબર તો જો 3 0 છે એટલે ત્રણ સંખ્યા આપણે કરવી પડે આપણી જોડે એક જ સંખ્યા છે તો 0 મૂકતા જાઓ 0 હંમેશા આગળ મૂકવાના પોઈન્ટ કાપવા પાછળ મૂકવાના નથી 3 0 છે કેટલા 3 હતા બીજા બે 0 ઉમેરે એટલે ત્રણ સંખ્યા થઈ ગઈ હવે પોઈન્ટ કર દો અને અહીંયા આગળ મૂક્યું ક્લિયર બંને દાખલા એકદમ ધ્યાનથી જોઈ લો 0.78 ભાગ્યા 100 0.78 એટલે 78 છેદમાં 100 પોઈન્ટ પછી કેટલા આંકડા થયા 2 એટલે છેદમાં કેટલા લખ્યા 100
ભાગાકારનું ગુણ્યાકાર 100 નું થશે 1/100 78 એકા 78 આમાં ધ્યાન રાખજો કેટલા ઝીરો આવશે આ બે ના બે એટલે ટોટલ 4 ઝીરો એટલે કે 10000 બરાબર 0.78 તો 78 છે પાછો ભાગાકારનો ગુણ્યાકાર અને 100 નો થશે 1/100 78 એકા 78 100 ગુણ્યા 100 10000 કેટલા ઝીરો થયા 4 તો ચાર સંખ્યા પહેલા પોઈન્ટ બે છે ત્રીજી અને ચોથી પછી પોઈન્ટ 0 આન્સર શું મળે 0.0078 ક્લિયર હવે આજે આપણું આજનું હોમવર્ક જોઈ લઈએ PW માંથી સ્વાધ્યાય 2.6 નો પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 ની પ્રશ્ન નંબર 1 લખજો કે પ્રશ્ન નંબર 2 માં 10 100 અને 1000 ત્રણે વાળી સંખ્યા આપી છે આપણે જો 10 અને 100 વાળી ચાલે છે બરોબર એટલે પ્રેક્ટિસ વર્કમાંથી